સુરતના ભાઠામાં એક અઠવાડિયા પહેલા દીપડો દેખાયો હતો। આ દીપડો માનવ વસાહતની તદ્દન નજીક કાંટાફેરા મારીને ગયો હોવાથી વન વિભાગે અલગ અલગ સ્થળોએ પાંજરા ગોઠવી દીધા હતા। જો કે એક અઠવાડિયાથી દીપડો વન વિભાગ અધિકારીઓને હંફાવી રહ્યો હતો। પાંજરો મૂકવા છતાં દીપડો પકડાયો નથી, તો બીજી તરફ પાંજરામાં મારણ મૂકવામાં આવ્યું નહીં હોવાનું ગ્રામજનોનો આક્ષેપ છે। આ ઉપરાંત 2 દિવસ પહેલા દીપડાએ ભાઠા અને ભાટપોર ગામની સીમમાં વાછરડાનું મારણ કર્યું હોવાના પણ પુરાવા મળી આવ્યા છે। સુરત શહેરને અડીને આવેલા ભાઠા ગામમાં એક અઠવાડિયા પહેલા દીપડાને પાંજરાના નિશાન દેખાયા હતા। દીપડાના પગના નિશાન હોવાથી વન વિભાગે પાંજરા ગોઠવી દીધા, ત્યારે માનવ વસ્તી નજીક દીપડો આંટો ફેરો મારી રહ્યો હોવાથી ભાઠા ગામના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો। અગાઉ 1 વર્ષ પહેલા ભાઠા ગામમાં દીપડો દેખાયો હતો, ત્યારબાદ ક્યાંક ગાયબ થઈ ગયો હતો, ત્યારે હવે ફરીથી દીપડો દેખાતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે। ત્યારે વન વિભાગે પણ દીપડાને પકડવા માટે પાંજરું મૂકી દીધું છે, પરંતુ દીપડાને કોઈ સગડ મળ્યા નથી। વન વિભાગે દીપડાની ગતિવિધિ પર નજર રાખી રહ્યું છે, તેમજ ટ્રેકિંગ પણ કરી રહ્યું છે, જેને કારણે વન વિભાગે સ્થાનિકોને સાવચેત રહેવા સાથે રાત્રિના સમયે બહાર નહીં નીકળવા સૂચના આપી છે। બીજી તરફ દીપડાએ 2 થી 3 દિવસ પહેલા ભાઠા અને ભાટપોર ગામની સીમમાં વાછરડાનું મારણ કર્યું હોવાનું પણ પુરાવા મળી આવ્યા છે। મારણ કર્યું હોવાના પુરાવા મળતા જ વન વિભાગે આ વિસ્તારમાં પણ પાંજરા ગોઠવ્યા છે। મારણની શોધમાં જ દીપડો આ વિસ્તારમાં ભટકી રહ્યો હોવાનું સામે આવ્યું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત।